ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે અત્યારે આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધા છે. પરંતુ આ યુદ્ધના મેદાનમાંથી જે સમાચારો સામે આવી રહ્યા છે તે માત્ર હથિયારોની લડાઈ નથી, પરંતુ રાજનીતિક અને માનવતાના પતનનો પુરાવો પણ સાબિત થઈ રહ્યો છે. આજના ખાસ એપિસોડમાં આપણે એવા પાસાઓ પર નજર નાખીશું જે મુખ્યધારા મીડિયા કદાચ તમને બતાવતા નથી. શું ઇઝરાયલના એક જવાબદાર મંત્રીએ મુસીબતના સમયે પોતાના જ નાગરિકો માટે ઘરના દરવાજા બંધ કરી દીધા છે? શું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય મુદ્દે ગૂંચવાયેલા છે? અને શું ઈરાને ખરેખર અમેરિકાના અત્યંત સુરક્ષિત ગણાતા એરબેઝ અને ફાઇટર પ્લેનને નિશાન બનાવ્યા છે? આ તમામ સવાલોના જવાબ આપણે આ ખાસ એપિસોડમાં તમને જણાવીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો. અને આ એપિસોડને અંત સુધી જરૂર જોજો, કારણ કે અમે તમને એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જે અત્યાર સુધી તમારી સામે કદાચ આવી નથી. સૌથી પહેલાં વાત કરીએ ઇઝરાયલના હોદ હસરોન શહેરની એક હચમચાવી નાખતી ઘટના વિશે. જ્યારે ઈરાન તરફથી મિસાઇલનો વરસાદ થઈ રહ્યો હતો અને આખા શહેરમાં ખતરાના સાયરન ગુંજી રહ્યા હતા, ત્યારે સામાન્ય નાગરિકો જીવ બચાવવા માટે સુરક્ષિત આશરો શોધી રહ્યા હતા. તે સમયે કેટલાક લોકો ઇઝરાયલના શિક્ષણ મંત્રી કહેવાતા ઓવાન કિસનના નિવાસસ્થાને પહોંચી ગયા છે. તેનો વિડીયો પણ તમે જોઈ શકો છો. લોકોની માંગણી હતી કે તેમને મંત્રીના સુરક્ષિત બોમ્બ સેન્ટરમાં શરણ આપવામાં આવે. સૌથી પહેલાં આ વિડીયો પર તમે નજર કરો. લોકો મંત્રીના ઘરે પોતાના જીવ બચાવવા માટે મદદ માંગવા માટે પહોંચી રહ્યા છે અને દરવાજા પર બૂમો પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મંત્રીએ લોકોને બચાવવા માટે પોતાના ઘરના દરવાજા પણ ન ખોલ્યા. એક તરફ લોકો તેને માનવતાની હાર ગણાવી રહ્યા છે, તો બીજી તરફ મંત્રીના સમર્થકો તેને સુરક્ષાનો પ્રોટોકોલ કહી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે શું યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અને કટોકટી વચ્ચે એક પ્રતિનિધિએ માનવતા કરતાં પ્રોટોકોલને વધુ મહત્ત્વ આપવું જોઈએ? આ ઘટનાએ ઇઝરાયલની અંદર જ સરકાર સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. ફરી એકવાર આ વિડીયો પર નજર કરો કેવી રીતે લોકો પોતાના જીવ બચાવવા માટે મંત્રીના ઘરે પહોંચી જાય છે. אפשר להיכנס לממ"ד? כבוד השר, יש כאן מורה, אני מורה בישראל. היי, אני מורה, אתה יכול לפתוח לי בבקשה? מה, תפתח לי אבל. יש התקפה של טילים מאיראן. היי, שר חינוך. שר חינוך, אני מורה בישראל. מגן עליי מפני הטילים. אתה עם הממשלה שלך. אתה תקפת אותם, והטילים האלה זה באשמתך. תגן עליי! תן לי להתקדם! મિત્રો, ઈરાને હવે અમેરિકા જેવી મહાસત્તાને પણ વિચારતા કરી દીધા છે. અત્યારે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ઈરાને માત્ર નિવેદનો નથી આપ્યા, પરંતુ જમીની સ્તરે અમેરિકાને બહુ મોટો ફટકો માર્યો છે. આ લડાઈ હવે માત્ર જમીન પર નથી રહી મિત્રો, આકાશમાં પણ મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પર્શિયન ગલ્ફ એટલે કે ફારસની ખાડીમાં અમેરિકાના અત્યંત આધુનિક લડાયક વિમાનનો એક પછી એક ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. અમેરિકી વાયુસેનાનું A-10 વોર્થિંગ વિમાન આજે દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. સદનસીબે પાયલોટનો જીવ બચી ગયો છે, પરંતુ અકસ્માત પાછળના કારણ હજુ બહુ સ્પષ્ટ સામે નથી આવ્યું. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ જે સમયે અમેરિકાનું આ વિમાન ક્રેશ થયું ત્યાં લગભગ એ જ સમયે ઈરાન સરહદ પર F-15 વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. એક જ સમયે બે દુશ્મન દેશોના વિમાનનું આ રીતે ક્રેશ થવું સામાન્ય ટેકનિકલ ખામી નથી ગણાતી તેવું નિષ્ણાતોનું માનવું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ ઇલેક્ટ્રોનિક વોરફેર અથવા કોઈ ગુપ્તચર સાયબર એટેક પણ હોઈ શકે છે. સૌથી વધુ ચોંકાવનારી વાત તો ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં જોવા મળી રહી છે મિત્રો. જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણો સામે આવી રહ્યા છે. ટ્રમ્પ અત્યારે ઈરાનના દબાણમાં એટલા છે કે તેઓ એક જ ભાષણમાં પોતાની વાતો કાપી રહ્યા છે. માત્ર 7 મિનિટના અંતરે ટ્રમ્પ બે તદ્દન વિરોધી નિવેદનો આપે છે. પહેલાં તેઓ મંચ પરથી કહે છે કે ઈરાનમાં શાસન પરિવર્તન એટલે કે રિઝિમ ચેન્જ કરવાનો અમારો કોઈ હેતુ નથી, એવો તેઓ ઈચ્છતા પણ નથી તેવું કહી રહ્યા છે. પરંતુ બરાબર 7 મિનિટ પછી તેમનો સૂર પલટાઈ જાય છે અને તેઓ કહે છે ઈરાનમાં સત્તા બદલવી બહુ જ જરૂરી છે અને અમે તે ઈચ્છી રહ્યા છે. આ પ્રકારનું વર્તન બતાવે છે કે ઈરાને અત્યારે
અમેરિકન વહીવટી તંત્રને માનસિક રીતે કેટલું હચમચાવી દીધું છે. સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના બંને ભાષણો જે અલગ પડી રહ્યા છે 7 મિનિટે, તેના પર નજર કરો. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred. But we also won regime change. We have a regime change like nobody thought was possible. સોશિયલ મીડિયા પર તો અત્યારે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઈરાનની રણનીતિએ ટ્રમ્પને મૂંઝવણમાં મૂકી દીધા છે. આ આખી લડાઈમાં અત્યારે અમેરિકા જે રીતે વર્તી રહ્યું છે તે જોઈને લાગે છે કે તેઓ દિશાહીન થઈ ગયા છે. એક તરફ તેલ બચાવવાની લડાઈ છે તો બીજી તરફ પોતાના અત્યાધુનિક હથિયારોને બચાવવાનો પડકાર પણ છે. ઈરાને અત્યારે જે આક્રમક વલણ અપનાવ્યું છે તે સાબિત કરી દીધું છે તેમણે કે હવે કોઈ પણ હુમલાનો વળતો જવાબ આપવા માટે તેઓ સક્ષમ બની ગયા છે. જ્યારે અમેરિકાના લડાયક વિમાનો આકાશમાંથી પડવા લાગે ત્યારે દુનિયા સમજી જાય છે કે હવે પાવર સેન્ટર બદલાઈ રહ્યું છે. જ્યારે ઇઝરાયલ અને અમેરિકા મધ્ય પૂર્વના જંગમાં વ્યસ્ત છે, ખાસ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ જે રીતે અમેરિકા અને ચીન બંનેની દાદાગીરી સામે માથું ઉચક્યું છે, તેણે સાબિત કરી દીધું કે હવે દુનિયા કોઈ એક દેશના ઇશારે ચાલવા તૈયાર નથી. મેક્રોએ જે રીતે નિવેદન આપ્યું છે કે અમેરિકાના ગાલ પર જોરદાર તમાચો મારવામાં આવી રહ્યું છે. તેમણે સાફ શબ્દોમાં કહી દીધું છે કે ઈરાનમાં શાસન ભલે ગમે તેવું હોય, પરંતુ આપણને કોઈ પણ તેમના દેશ પર અધિકાર નથી કે આપણે ત્યાં બોમ્બ મારીને સત્તા બદલી દઈએ. મેક્રોને દુનિયાને યાદ અપાવ્યું છે કે અમેરિકાએ ઈરાન, અફઘાનિસ્તાન અને લિબિયામાં લોકશાહી લાવવાના નામે જે વિનાશ વેર્યો છે તેનાથી 20 વર્ષમાં કશું બદલાવાનું નથી. ઉલટાનું હજારો લોકોના મોત થયા અને આખા દેશો બરબાદ થયા છે. મેક્રોએ કહ્યું છે કે જો ઈરાનના લોકોને સત્તા બદલવી હશે તો તે પોતાનો નિર્ણય છે. બહારની શક્તિઓએ દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. હવે ફ્રાન્સ જેવા દેશો પણ સમજી ગયા છે કે અમેરિકાની પાછળ દોડવામાં માત્ર નુકસાન જ જોવા મળી રહ્યું છે. આ તરફ જ્યારે દુનિયાનું ધ્યાન મધ્ય પૂર્વ પર છે ત્યારે એશિયાએ તક જોઈને યુક્રેન પર કાળો કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રશિયાએ યુક્રેન પર 400થી વધુ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલથી ભયાનક હુમલો કર્યો છે, જેના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ખાસ કરીને યુક્રેનના ખાર્ગિવ શહેર અત્યારે ખંડેર જેવું ભાસી રહ્યું છે. શહેરના અલગ અલગ જિલ્લાઓમાં ભારે નુકસાન પહોંચ્યું છે તેવા પણ અહેવાલો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. 20થી વધુ ડ્રોન હુમલાઓએ યુક્રેનની કમર તોડી નાખી છે. રશિયા જાણે છે કે અત્યારે અમેરિકા ઈરાન સાથે ગૂંચવાયેલા છે, એટલે કે આ જ સાચો સમય છે યુક્રેનને પૂરો કરવાનો. આ આંતરરાષ્ટ્રીય લેવલની એવી રમત છે જેમાં એક બાજુ ઈરાન ઇઝરાયલ સળગી રહ્યા છે અને બીજી બાજુ યુક્રેનની ધરતી લોહીથી લથપથ થઈ રહી છે, જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો. અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં જે સમાચાર મળી રહ્યા છે તે અત્યંત ડરાવના છે. મિત્રો, આ બધી ઘટનાઓને જોડીને જોઈએ તો એક ભયાનક ચિત્ર સામે આવે છે. ટ્રમ્પના પલટાતા નિવેદનો, ઈરાનની વધતી તાકાત, મેક્રોનનો પડકાર અને રશિયાના ભયાનક હુમલા, આ બધું ઇશારો કરી રહ્યું છે કે આપણે ત્રીજા વિશ્વ યુદ્ધની ખૂબ જ નજીક છીએ. નેતાઓ પોતાની સત્તા બચાવવા માટે માનવતાને નેવે મૂકી રહ્યા છે. પછી તે ઇઝરાયલના મંત્રી હોય જેણે બંકરના દરવાજા ન ખોલ્યા હોય કે પછી ટ્રમ્પ હોય જે તેલ માટે દુનિયાને બ્લેકમેલ કરી રહ્યા છે. તમને શું લાગે છે મિત્રો? શું ઈરાને ખરેખર ટ્રમ્પનું માનસિક સંતુલન બગાડી નાખ્યું છે? શું મેક્રોનનું સ્ટેન્ડ સાચું છે કે યુદ્ધ રોકવું એ જ મોટું સમાધાન છે? તમારા વિચારો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય સાચી અને નિષ્પક્ષ માહિતી અને ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરવા માટે ચેનલને તુરંત સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ.